ધ્યાનથી સાંભળજો. એકવાર એક ગામ હતું. એમાં એક છોકરો રહેતો હતો. તેનું નામ હતું રતન્યો. બધા તેને રતન્યો મૂર્ખું કહીને ચીડવે. પણ મૂર્ખો તેની પતક નહોતી, પણ તેની ઓળખાણ હતી. એકવાર રતન્યો ચાર કાપા ડાળી પર બેઠો અને જે ડાળી પર બેઠો હતો તે ડાળી કુહારેથી કાપતો હતો અને ધબ દઈને નીચે પડ્યો. મારા જેટલા નાના નાના છોકરાઓ તેની પર હસવા માંડ્યા. રતન્યો મૂર્ખો, રતન્યો મૂર્ખો. આ વાતની રતન્યાને બહુ ખોટું લાગ્યું અને એમ કીધું, આ ગામમાં મને મૂર્ખો જ કહે છે, હું થોડી આ મૂર્ખો છું. એને હું નક્કી કર્યું, મારે આ ગામમાં રહેવું જ નથી. જેવી સાંજ પડે એમ હું આ ગામ છોડીને જતો રહીશ. અને ગુસ્સેથી તેના ઘરે જઈને સામાન પેક કરવા માંડે છે અને રાત પડવાની રાહ જોવે છે. એને ધીરે ધીરે રાત પડે છે અને સન્નાટો થાય છે અને આપણા રતનિયાભાઈ તો બારી ખોલીને જોવે છે, કોઈ નથી ને. સામાન લઈને જાય. અરે મારા જેટલા નાના નાના છોકરાઓ પણ સૂઈ ગયા હતા, મોટા પણ સૂઈ ગયા હતા, અરે ગામના કૂતરા પણ સૂઈ ગયા હતા. એમ કરતા કરતા રતન્યો ભાગે, પાછળ જોવે અને એમ કરતા કરતા બીજા ગામમાં પહોંચી ગયો અને ત્યાં ધીરે ધીરે સવાર પડી અને જે ગામમાં રતન્યો હતો તે જ ગામમાં રોકાઈ ગયો. હવે તો રતનિયાભાઈ બહુ તરસ્યા હતા, બહુ તરસ લાગી હતી, બહુ થાકી ગયા હતા. તો ત્યાં તેને એક કૂવો દેખાયો. તે કૂવાને જોઈને ખુશ થઈ ગયો અને કૂવા પાસે ગયો. કૂવા પાસે એક માજી ઊભા હતા. એને રતનિયાને માજીએ કીધું કે માજી, હું બીજા ગામથી આવ્યો છું. મને બહુ તરસ લાગી છે, મને પીવા માટે પાણી લેશો? તો બા કે, હા બેટા, ખોબો ધર. તો આપણા રતનિયાભાઈ તો ઊંધું ખોબો ધરે છે અને બા કે છે, સૌ મૂર્ખો લાગે છે, ખોબો ધરતા નથી આવડતું. તો રતનિયાભાઈ તો માથું ગંજવાવા માંડે છે અને બાને એમ કે છે, હે બા, તમને કોણ કહી ગયું કે હું મૂર્ખો છું? તો બાએ કીધું કે તારું વર્તન કહે છે કે તું મૂર્ખો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ સંતોને જણાવતા હતા કે વર્તન વાતું કરશે, તેથી આપણું વર્તન કેવું રાખવું જોઈએ. તો આ વાર્તા ઉપરથી બોધ આપણને એ મળે છે કે જો આપણે વર્તન આપણું સારું રાખશું તો સારું જ આપણું વર્તન વાતો કરશે. અને જો આપણે રતન્યા જેવું અને જો આપણે ખોટું વર્તન રાખશું તો રતનિયાભાઈની જેમ આપણને પછતાવો થશે. જે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.